વાત કરીએ તો સીબીએસઈ માન્યતા રદનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। સીબીએસઈ બોર્ડના નિર્ણય પર સ્ટેની હાઈકોર્ટમાં માંગ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદની સ્કૂલોની માન્યતા રદ કરતા અરજી ખોટી રીતે માન્યતા રદ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે। અરજદાર દ્વારા આ પ્રકારની અપીલ કરવામાં આવી છે અને સાથે જ ગુજરાતની 14 જેટલી શાળાઓની માન્યતાઓ રદ થઈ છે, તેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થશે। ડમી વિદ્યાર્થીઓ પકડાતા માન્યતા રદ કરવામાં આવી છે। અમદાવાદની સીબીએસઈ બોર્ડ દ્વારા ગઈકાલે અચાનક જ આવીને સ્કૂલો પર ત્રાટકી અને તપાસ કરતા માન્યતા કેટલીક 4 સ્કૂલો છે તે અમદાવાદ શહેરની તેની માન્યતા રદ કરવામાં આવી છે, જેમાં અમદાવાદની ન્યૂ તુલિપ સ્કૂલ, નિર્માણ સ્કૂલ, ડીપીએસ હીરાપુરા ખાતે આવેલી છે તે ડીએલ એકેડેમી ઓફ લિટલ પીપલ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે। જો કે આ માન્યતા રદ કરતા સ્કૂલો દ્વારા ગુજરાત હાઈકોર્ટનું શરણ લેવામાં આવ્યું છે, જેમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી છે, જેમાં હાથ ધરવામાં આવશે। તેમાં અલગ અલગ રજૂઆતો છે તે કરવામાં આવી છે, કારણ કે અહીંયા 800થી પણ વધારે વિદ્યાર્થીઓ અહીંયા સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમના ભાવિને ધ્યાનમાં રાખીને રાહત આપવામાં આવે તેવી માંગ છે, જે અરજદાર દ્વારા અરજીમાં કરવામાં આવી છે। મહત્વનું છે કે એક બાદ એક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન અમદાવાદની 4 સ્કૂલો સીબીએસઈની માન્યતા રદ કરવામાં આવી છે। તેને લઈને વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્ન ઊભો કરવાના એક રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી છે તે કરવામાં આવી છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।